શીખવાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કાવ્ય નંબર 9 શીખવાના છે। તેનું નામ છે ભવના અબોલા અને એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત। હવે વિદ્યાર્થી મિત્રો, લોકગીતના કોઈ સર્જક હોતા નથી, એ વસ્તુ ખાસ યાદ રાખજો। લોકગીત એટલે શું? તમને મનમાં પ્રશ્ન થાય કે લોકગીત એટલે શું? લોકગીત એટલે કંઠોપકંઠ, લોકોના કંઠોપકંઠ જળવાઈ રહેતું ગીત। જે લોકો, જે સમુદાય જે છે એ સમુદાયના એક પછી ગીતો ગવાતા જાય અને લોકોના કંઠોમાં સમાતું જાય, અને જેમ જેમ લોકો ગીત ગાતા જાય તેમ એમાં નવા ફેરફાર થતા જાય, અને આ રીતે ધીમે ધીમે લોકગીતનું સર્જન થવાનું થાય છે। લોકગીતના કોઈ રચયિતા વિદ્યાર્થી મિત્રો હોતા નથી, પણ લોક સમૂહ તેનો રચયિતા છે। એક વ્યક્તિ નહીં પણ અનેક વ્યક્તિઓ તેના રચયિતા હોય એવું આપણે કહી શકીએ। અને જે લોકોની લાગણીઓ જે છે, લોકોની જે એકબીજા પ્રત્યેની લાગણી જે છે, એકબીજા પ્રત્યેનો ભાવ છે, એની સર્જનાત્મક અભિવ્યક્તિ જે છે એ વિદ્યાર્થી મિત્રો લોકગીતમાં થાય છે। અને લોકગીત એ લોક સાહિત્યનો એક પ્રકાર છે, એમ પદ્ય પ્રકાર છે જેને કહી શકાય। એમ કહેવાય કે લોકગીત એક વ્યક્તિનું નહીં પણ અનેક વ્યક્તિની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું એ લોકગીત છે। કેમ કે લોકોના કોઈ ઘટના કે પ્રસંગ હોય એમાં આનંદ ઉલ્લાસ સાથે જે વેદના જે છે, આનંદ છે, ઉલ્લાસ છે, એની સર્જનાત્મક અભિવ્યક્તિ આપણને લોકગીતમાં થતી જોવા મળે છે। અને આપણી પાસે તો વિદ્યાર્થી મિત્રો લોકગીતનો સમૃદ્ધ વારસો આપણી પાસે છે। હવે આપણે આ જે લોકગીતની ચર્ચા કરવાના છે, લોકગીત બહુ સરસ છે, બરાબર। તો એનું નામ છે ભવના અબોલા। ભવના અબોલા એટલે જિંદગી ભરના અબોલા, એક ભવ, બે ભવ, આપણે કહીએ છીએ કે મારો પહેલો ભવ, બીજો ભવ, એમ ભવ એટલે આખી જિંદગી ભવના અબોલા, અબોલા એટલે બોલવો નહીં તે। તો આની અંદર જે વાત કરવામાં આવી છે તે અગત્યની વાત એ છે કે સાસરે દુઃખ વેઠતી દીકરીની વેદના કેવી હોય, સાસરામાં દુઃખ વેઠતી દીકરીની કેવી રીતે વેદના વેઠે છે, એની આખી વાત જે છે આ લોકગીતમાં કરવામાં આવી છે। તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં એટલા માટે તો તમને યાદ છે, એટલા માટે મેં આખી જે કવિતા જે છે એને મેં ચિત્રાત્મક રીતે અહીંયા રજૂ કરી છે કે જેમને આપણે જેમ જેમ વિદ્યાર્થી મિત્રો કવિતા સમજવા માટે પ્રયત્ન કરીશું તેમ તેમ આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરતા રહીશું। અને આ ચિત્ર દ્વારા પણ લોકગીતનો સ્વભાવ છે, બરાબર, નાયિકાની શી વેદના છે એ પણ તમને આ ચિત્ર દ્વારા પૂરેપૂરી ખ્યાલ આવી જશે। તો આપણે શરૂઆત કરીએ કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મેં તો અંગર ચંદનના ચૂલા કર્યા, બરાબર। તો કહે છે કે મેં ડુંગર કોરીને ઘર કર્યા છે, મેં ડુંગર કોરી નાખ્યો છે, અર્થાત મેં ડુંગર કોરી અને સરખું કરી દીધું છે, અને એક સુંદર ઘર બાંધ્યું છે। કોરું એટલે એને તોડી નાખવું અને ઘર બનાવ્યું છે। મેં તો કાચના કર્યા કમાડ, એ ઘરની અંદર જે છે એ મેં તો કાચના કમાડ કર્યા છે, એમ કે અંદરથી કોતરી, આખો ડુંગર જે છે ને અંદરથી કોતરી અને મેં કાચના કમાડ કર્યા છે। મોરી સૈયરું, સૈયરું એટલે વિદ્યાર્થી મિત્રો તળપદો શબ્દ છે। સૈયરું એટલે બહેનપણી, સખી, સમાધિ શબ્દ પૂછાય તો યાદ રાખજો, સૈયરું એટલે બહેનપણી, સખી, બરાબર। તો મોરી સૈયરું અબોલા ભવરિયા, અબોલા ભવરિયા એટલે એક ભવ, આખા ભવ સુધી મારા પતિ સાથે જે છે એ અબોલા રહ્યા છે, બરાબર। અહીંયા કાવ્ય નાયિકા જે છે એ લોકગીતની અંદર પોતાના પતિને મનાવવા માટેના પ્રયત્નો કરે છે, પણ એનો જે પતિ જે છે એ સહેજ પણ રીઝતો નથી, અને એ રીઝતો નથી એના માટે કાવ્ય નાયિકા શું છે, દુઃખી થઈ જાય છે। એટલે પોતાના પતિને મનાવવા માટે આગળ શું કરે છે, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભાર્યા ઓબાળ। શું કહે છે કે સાસરે રહેલી છે, અહીંયા દીકરી છે, મેં તમને સમજાવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા દીકરી છે, દુઃખી દીકરી છે, અને એને જે છે ને એ ડુંગર કોરી અને ઘર કર્યું છે ને એમાં કાચના કમાડ કર્યા છે। મેં તો અગર ચંદનનો ચૂલો કર્યો, એ લખ્યું છે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ। શું કહે છે, મેં તો અગર ચંદનનો ચૂલો બનાવ્યો છે અને એમાં મેં બળતણ માટે પણ લાકડા રાખી મૂક્યા છે। મેં તો દૂધના આધણ મેળ્યા, બરાબર, મેં તો દૂધના આધણ મૂક્યા, એમાં એક શેર ચોખા
પણ ઓળ્યા છે. આધણ એટલે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે રાંધવા માટે તમે પહેલેથી ગરમ પાણી મૂકો ને, માનો કે આપણે ખીચડી બનાવતા હોય અથવા તો તમે ભાત બનાવતા હો તો આપણે પહેલેથી ગરમ પાણી મૂકીએ છીએ અને એ ગરમ મૂકેલું પાણી એને આપણે કહીએ છીએ રાંધણ. ઓરવું એટલે ઓરવા, બરાબર. રાંધવા માટે કે દાળ કે ચોખા હોય એ આપણે અંદર નાખીએ છીએ એને આપણે કહીએ છીએ ઓરવું. તો કહે છે મેં તો દૂધના આધણ મેલ્યા. દૂધ એટલે પય ક્ષીર. સમાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો પૂછાય એટલે તમે ખાસ યાદ રાખજો. દૂધ એટલે પય અને ક્ષીર કહી શકાય. તો મેં તો દૂધના આધણ મેલ્યા, મેં તો ચોખલા ઓળ્યા શેર. મેં તો ચોખલા જે છે ને એ એક શેર ઓળ્યા છે. એક શેર ચોખા મેં ઓળ્યા છે. સામે ઓળ્યા છે પેલું જે દૂધનું આધણ મૂક્યું હતું ને એની અંદર મેં તો એક શેર ચોખા ઓળ્યા છે. એક શેર એટલે આજના સમયમાં જોવા જઈએ તો 450 કે 500 ગ્રામનું માપ એમ કહી શકાય. તો મેં તો દૂધના આધણ મેલ્યા છે. અહીંયા લખ્યું છે કે દૂધના આધણ મૂક્યો છે અને એની અંદર ચોખા ઓળેલા છે. એક અદ્ધર સમડી સમસમે. આ સમયની અંદર આકાશમાં એક અદ્ધર જે આકાશમાં જે છે એ સમડી સમસમે છે. અને બેની મારો સંદેશો લઈ જા, મોરી સૈયર્યું અબોલા ભવના રહ્યા. તો એ જે કહે છે આકાશમાં એક સમડી જે છે એ અવાજ કરતી ઉડે છે ત્યારે એને જે કાવ્ય નાયિકા કહે છે શું કહે છે? બેની મારો સંદેશો લઈ જા, હે સમડી મારો સંદેશો લઈ જા. અને લઈ જઈને કોને કહેવાનું છે? કે છે મારા દાદાની ડેલીએ જઈ કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયર્યું ભવના અબોલા રહ્યા. તો આકાશમાં જે સમડી ઉડી રહી છે એને કાવ્ય નાયિકા કહે છે કે હે સમડી તું મારો સંદેશો લઈ જા અને મારા દાદાને જઈને કહેજે કે તમારી દીકરીને તો બહુ જ દુઃખ પડે છે. એમ તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયર્યું ભવના અબોલા રહ્યા. તો આની અંદર કાવ્ય નાયિકા પોતાના પતિને મનાવવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે પણ એ એક પણ પ્રયત્નમાં એ સફળ થતી નથી. હવે જ્યારે દાદા એને શું કહે છે સાંભળજો. મારા દાદાની ડેલીએ જઈ કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ, દીકરી દુખરે હોય તો વેઠીએ. દાદા સામે જવાબ આપે છે કે દીકરી દુખરે હોય તો વેઠીએ. દીકરી સુખ તો વેઠે સૌ, સુખ તો વેઠે છે સૌ કોઈ, બરાબર. તો દાદા પણ સામે કહે છે હે દીકરી દુઃખ તો આપણે વેઠવાનું જ હોય છે, બરાબર. દીકરી સુખ તો વેઠે છે સૌ, સુખ તો બધા જ ભોગવે છે પણ ખરેખર જોવા જઈએ તો જે દુઃખ વેઠે છે એ જ અગત્યનું છે. એટલે દાદા પણ એની સામે જે જવાબ આપે છે એ કે દીકરી દુઃખ તો વેઠી, દીકરી સુખ તો વેઠી એટલે ભોગવે છે બધા. અહીંયા જે વેઠી શબ્દનો અર્થ શું છે? ભોગવે છે. અહીંયા લખ્યું છે દાદા પણ સામે જવાબ આપે છે કે દુઃખ વેઠવા પડે, સુખ તો બધા જ ભોગવે છે. એટલે જે સમડી દ્વારા દીકરીએ દાદાને સંદેશો આપ્યો છે ત્યારે દાદા એનો જવાબ આપે છે. હવે દીકરી પણ સામે જવાબ કેવો આપે છે સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓળ્યા ડુંગર ખેડ્યા કેમ જાય, મોરી સૈયર્યું અબોલા ભવરિયા. તો કે છે કે દાદા હે દાદા ખેતર હોય તો ખેડી શકાય, બરાબર. ખેતરને સપાટ ખેડવું બહુ સરળ છે પણ ડુંગર જે છે મારું જે ડુંગર છે અહીંયા મેં બતાવ્યું છે કે ખેતરને તમે ખેડી શકો છો પણ ડુંગરને કેવી રીતે ખેડી શકાય? ટૂંકમાં મારું જે દુઃખ છે એ કેવું છે? ડુંગર જેવું મોટું છે. જેટલો મોટો ડુંગર છે એટલું જ મોટું મારું દુઃખ છે. એમ એ દીકરી એના દાદાને કહે છે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓળ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. તે દાદા સામે પણ એવો જ જવાબ આપે છે સાંભળજો. દાદા કુંવરે હોય તો ત્યાગીએ, બરાબર. એટલે દાદાને ફરી પાછું કહે છે કે દાદા કૂવો હોય તો ત્યાગી. એટલે કૂવો હોય તો આપણને ખબર પડે કે આની અંદર તાગ કાઢી શકાય, આમાં કેટલું પાણી છે આપણને ખબર પડી જાય કે દાદા કુંવરે હોય તો ત્યાગીએ, ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય. પણ કે છે કે પેલા સમુદ્રનો તાગ કેવી રીતે કાઢી શકાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કહેવાનું તાત્પર્ય એ છે કે દીકરીને એટલા બધા દુઃખ પડે છે કે એ દીકરીને પોતાના દુઃખની તુલના એ કોની સાથે કરે છે? તો ડુંગર સાથે કરે છે. અને એ કહે છે કે દાદા કૂવાનું પાણીનો તાગ આપણે મેળવી શકીએ પણ સમુદ્રના પાણીનો તાગ આપણે કેવી રીતે મેળવી શકીએ? ડેલી એટલે ખડકી કહેવાય. એમ કે ઘર આગળ બાંધેલી બાંધવાની રચના. ડેલી ઘર હોય એની પડસાર હોય એની પડસારની આગળ જે છે એ બાંધેલી રચના હોય, બરાબર. તો પડસારની આગળ બારણાવાળી રચના એને કહેવાય ડેલી. આપણે આગળ જોઈએ
દાદા કુંવરે હોય તો ત્યાગીએ ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય મોરી સૈયર્યું અબોલા ભવરિયા. તો આમાં સર્જક એ કહેવા માંગે છે કે ખરેખર દીકરીને એટલું બધું દુઃખ પડે છે કે એની કોઈ સીમા નથી, એનો કોઈ હદ નથી. બરાબર. એટલે અહીંયા મેં બતાવ્યું છે કે કુવાનો ક્યાસ કાઢી શકાય પણ સમુદ્રનો ક્યાસ ક્યારેય કાઢી શકાતો નથી. બરાબર. હવે આગળ આપણે જોઈએ કે દાદા ઢાંઢોળે હોય તો વેચીએ ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય. તો કે છે ઢાંઢો, ઢાંઢો એટલે બળદ. બરાબર. બળદ હોય ને તો એ વેચી શકાય છે, પણ બળદ એટલે ઢાંઢો. બરાબર. તો ઢાંઢો એટલે બળદ. તળપદો શબ્દ અહીંયા પ્રયોજવામાં આવે છે. દાદા ઢાંઢોળે હોય તો વેચીએ. હે દાદા બળદ હોય તો વેચી શકાય પણ પરણ્યાને કેમ વેચી શકાય. એટલા માટે અહીંયા જે પરણ્યો શબ્દ આવ્યો છે એટલે એનો પ્રિયતમની વાત છે, ત્યાં દિલ અહીંયા દોર્યું છે. એટલા માટે દોર્યું છે કે વિદ્યાર્થી મિત્રો કે બીજું બધા પ્રકારનું દુઃખ હોય તો સહન કરી શકાય, પણ કાવ્ય નાયિકાની સાથેનો પતિ ન બોલે, એનો પ્રિયતમ અબોલા રહે, એ મોટામાં મોટું દુઃખ છે. કારણ કે ખાવા પીવાનું દુઃખ હોય તો કદાચ વેઠી શકાય છે, બીજું કોઈ પણ દુઃખ હોય તો વેઠી શકાય છે, પણ એક કાવ્ય નાયિકા જે છે એનો પતિ એની સાથે બોલતો નથી, એનો પ્રિયતમ એની સાથે વાતચીત કરતો નથી, તો એ મોટામાં મોટું દુઃખ છે. એટલે કે છે મોરી સૈયરું અબોલા ભવ રિયા, જિંદગી ભર સુધી મારે જે છે ને એ અબોલા જ રહ્યા છે. દાદા ઢાંઢોળે હોય તો વેચીએ ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય મોરી સૈયરું અબોલા ભવ રિયા. આગળ કે છે દાદા કાગળ હોય તો વાંચીએ ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય. તો અહીંયા જે કાવ્ય નાયિકા કે છે કે દાદા કાગળ હોય ને તો આપણે વાંચી શકીએ. અહીંયા મેં બતાવ્યું છે કે કાગળ વાંચી શકાય પણ નસીબને ક્યાં વંચાય. બરાબર. એટલે કીધું છે ઓલ્યા કરમ, કરમ એટલે નસીબ, નસીબને કઈ રીતે વાંચી શકાય. કદાચ મારા નસીબમાં જ આજ લખાયું હશે એમ જે છે એ કાવ્ય નાયિકા માને છે. અને એટલા માટે જ કાવ્ય નાયિકાને દુઃખ છે કે મનુ એ વિચારે છે કે હું બધા જ પ્રકારના દુઃખ સહન કરી શકું, પણ મારો પતિ, મારો પ્રિયતમ જો મારી સાથે ન બોલે એ મારા માટે મોટામાં મોટું દુઃખ છે, પહાડ જેવડું દુઃખ છે. તો આ કાવ્યની અંદર એક વાક્યમાં કેવું હોય તો સાસે દુઃખ વેઠતી દીકરીની વેદના કેવી હોય એને આપણે સમગ્ર રીતે જોવા જઈએ તો કાવ્યની અંદર લોકગીતકારે આ રીતે એને રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મોટાભાગે આમાંથી એક વાક્યના પ્રશ્ન પૂછી શકાય. તો એ જે પ્રશ્ન પૂછી શકાય એ કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય એની પણ તમને હું થોડી વાત કરી લઉં છું. જેમ કે દીકરીએ ઘર અને એના બહારના સી રીતે તૈયાર કર્યા છે. તો દીકરીએ ડુંગર કોરીને ઘર કર્યા છે અને કાચના કમાડ કર્યા છે. પહેલી જે પંક્તિમાં જ એનો જવાબ છે. ભવના અબોલા લોકગીતની નાયિકા શા માટે વ્યથિત કે પરેશાન થાય છે. તો એનો જવાબ પણ અહીંયા જ છે કે ભવના અબોલા લોકગીતની નાયિકા પરેશાન થાય છે કારણ કે મનાવવા છતાં પણ, ગમે તેટલી રીઝવવા છતાં પણ એનો પતિ માનતો નથી. ગમે તેટલું મનાવે છે પણ એનો પતિ માનતો નથી. એટલા માટે એ જે કાવ્ય નાયિકા જે છે વ્યથિત છે. આગળ પ્રશ્ન એ પણ આવી શકે કે ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કામ સોંપે છે. તો ભવના અબોલા કાવ્યની નાયિકા સાંભળીને સંદેશો લઈ જવાનું કામ સોંપે છે. નાયિકા કોને સંદેશો મોકલાવા ઝંખે છે. તો નાયિકા જે છે એ દાદાને સંદેશો મોકલાવા માટે એની ઝંખના રાખે છે. આગળ આપણે પ્રશ્ન જોઈએ કે નાયિકા દાદાને શો સંદેશો મોકલે છે. તો નાયિકા દાદાને પોતાને માટે દુઃખ આવી પડ્યા છે, પોતાને માટે પર્વત જેટલું દુઃખ છે. બરાબર. કે દાદાને કહેવાનું કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તો દાદાને એ સંદેશો મોકલાવે છે કે તમારી દીકરી પર કેટલા બધા દુઃખ પડી રહ્યા છે, એ સંદેશો મોકલે છે. દાદાએ પુત્રીને શી સલાહ આપી. તો એમ કહી શકાય કે દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ કોઈ ભોગવે પણ જે દુઃખ સહન કરે એ જ ખરી ખાનદાની છે. બરાબર. અહીંયા લખ્યું છે કે દુઃખ વેઠવા પડે એ તો સારી બાબત છે. બરાબર. પણ અરે સુખ તો બધા જ વેઠે પણ દુઃખ વેઠે એ જ સાચામાં સાચી ખાનદાની છે. આ રીતે દાદા જે છે એ પોતાની દીકરીને જવાબ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આવા એક માર્ક્સના પ્રશ્નના જવાબ પણ પૂછી શકાય છે. અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો પણ છે શબ્દ સમજૂતીમાં.
એક જાતનું સુગંધીદાર લાકડું એટલે અગર, પછી ઓબાળ એટલે ઉબાળો અથવા બળતણ, ઓબાળ એટલે શબ્દ પ્રયોગ આવે છે એ તળપદો શબ્દ છે એને આપણે બળતણ અથવા ઉબાળો કહીએ છીએ. પરણ્યો, પરણ્યું એટલે પતિ ધણી કહી શકાય, બરાબર. અને સમળી એટલે સમળી, આકાશમાં જે ચીલ જેને આપણે કલીલ કહીએ છીએ પ્રકારનું એક પક્ષી છે. તાવવું એટલે વિદ્યાર્થી મિત્રો માપવું. આમ આ કવિતાની અંદર એક કાવ્ય નાયિકા જે છે એ સાસરે દુઃખ વેઠે છે એની વાત અમારે રજૂ કરવામાં આવી છે. અને જે સાસરે દુઃખ વેઠે છે એ વાત એ દાદાને સમળી દ્વારા સંદેશો મોકલાવી અને દાદાને પોતાના દુઃખની વાત કરે છે ત્યારે દાદાજી એને જવાબ આપે છે. એની આખી વાત આ કવિતામાં વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. પરીક્ષામાં કદાચ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત આવેલું છે, તો એનો જવાબ થાય ભવના અબોલા. અથવા એવું પણ પૂછી શકાય કે ભવના અબોલા એનો સાહિત્ય પ્રકાર લખો, તો એનો જવાબ થાય લોકગીત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કાવ્યની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા પાઠ સાથે કે નવી કવિતા સાથે આપણે ફરી આ ચર્ચામાં આગળ જોડાઈશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.